અને એ પહેલા એક નાની વાત કહું છે. અમારા ભાઈએ ફરમાઈશ કરી છે, માં ભગવતી મેલડીની વાત છે. બહુ નાની વાત છે પણ એમાં સમજણ બહુ મેલી છે. બોલો ને બોલો બાપા, બોલો જલ્દી ફટાફટ બોલો. હા જાઓ જય હો. કે એક દાડાનો સમય, જતીનિયા ગામડું ગામ, અને ગામની અંદર એક વેડું કરીને દેવી પૂજકનો દીકરો, વેડું કરીને દેવી પૂજકનો દીકરો જતીનિયામાં ભગવતી જોગમાં એ કહેવાય છે ગરીબાઈ જેના ઘરના આગળથી આટો લઈ ગયેલી. ખાવા ખોરી જાર નો મળે મારી નાતું, અન્ન પીવા ટેબુ પાણી મળે નહીં, ખાવા ખોરી જાર મળે નહીં, જેને પીવા ટેબુ પાણી મળે નહીં. અને કહેવાય છે કે કાળી વેલની અંદર ચૈત્ર નવરાત્રીના નવરંગા દાડા ચાલતા હશે. અને ગામડે ગામડે આ દેવી પૂજકનો જે દીકરો હતો ને સાહેબ, એ ગામડે ગામડે ફરીને કાપરનો ધંધો કરે, બાંધણીનો ધંધો કરે. અને ધંધો કરતો કરતો પેલા ગોમની ભાગોળે આયો. ધંધો કરતો 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 ફલાણા ગામના સીમાડે આવ્યો. અને ગામની અંદર ચૈત્રી એકમનો દાડો, ચૈત્રી એકમ થી લઈને આઠમ સુધી માં ભગવતી જોગમાયાની થાંભલી જવારા રોપેલા છે. અને ભગવતીનો નવરંગો માંડવો, અને માંડવાની અંદર ઓલું ત્યારે સાદું કરજો ને બાપા. અને નવરંગા માંડવાની અંદર નવહેરી નાર ડાકલા વગાડે અને ભગવતી જોગ માયાના આલક મેલક કરે છે. એટલે બરોબર નવરંગા માંડવા માથે જમણવાળો ભંડાળો ચાલુ છે. અને આ દેવી પૂજકનો દીકરો સાયકલ લઈને કાપડનો ધંધો કરવા જાય. અને ત્યાંથી એની પડખેથી અને નીકળવાનો સમય, અને માંડવાની અંદરથી એક માણસે બૂમ પાડી કે ભાઈ ક્યાં જાય છે? હું તો ધંધો કરવા જાઉં છું. અલા ધંધો કરવા જાય તો ભલે જાય, પણ અહીં ભગવતી જોગમાં એનો માંડવો છે, અને માંડવાની પ્રસાદ તો લેતો જા. પેલો ગરીબનો દીકરો માતાની પ્રસાદ લેવા જાય. પણ જેના કર્મ મેં માતા લખાઈવો, મિત્રો જેના કર્મની અંદર મેલડીને આવી વાત રાખવી હશે સાંભળજો. એટલે કર્મના નાના એવા માણસે કીધું કે ભાઈ માતાનો પ્રસાદ છે લેતો જા. એટલે પોતાની સાયકલનું સ્ટેન્ડ ચડાવી અને અંદર માતાની પ્રસાદ લેવા જો. પ્રસાદ લેવા જો ને પોતાની સાયકલ માથે આગળ ને પાછળ એમ કરીને 3 પોટકા કાપડના બાંધણીના. એટલે પ્રસાદ લઈને પાછો બહાર આવ્યો. અને બહાર આવીને સાયકલ ઉપર ચડીને પોતાના સાજલ સાપરે પોતાના ઘરે જવા નીકળ્યો. પણ પેલા પોટકા માથે નજર પડી. મારા હિતેશના નામથી 501 રૂપિયા ભગવતી જોગમાં બધા મારી મેલડી ઘણું હાલે બાપ. જીવન એટલે પોતાના પોટકાના સામે નજર માંડી. એટલે દેવી પૂજકના દીકરાની નીતિની આ ખબર પડી છે કે મારા પોટકામાંથી 10-12 કાપડ કોઈએ ચોરી કર્યા છે. એટલે ગરીબનો દીકરો વિચાર કરો કે જો કદાચ ધંધે મજૂરી જાય ને ઘેર લાવે ને તો જેના ઘેર સાહેબ રોટલો ખાવા મળે, બાકી ખાવા ખોરી જાર નો મળે, એવી ગરીબાઈ. અને પોતાના ઘેર પોતાની પત્નીની દીકરા વાટ જોવે. અને આ બાજુ દેવી પૂજકનો દીકરો સાયકલ માથે પોતાના કાપડ ચોરી જઈલા. રોઈ રોઈને હાકા કરે
લેવા વાળાનું નખોદ જશે ભાઈ એ બાપ જેને લીધું હોય એનું નખોદ જાય પણ દેવી પૂજક નો દીકરો એક બીજો શબ્દ બોલ્યો તો હિતેશિયા મામુ ધરો સુપાણ તું માતા ધરી નથી આ લુંગીની સાંભળા જાઓ જાઓ મેં જોયું નથી પણ તે બધું જોયું છે મેં તો જોયું નથી પણ તે તો બધું જોયું છે પણ દેવી પૂજક નો દીકરો મનમાં એવો હજી એને સાથીએ ઘા લાગ્યા કારણ કે 10 રૂપિયા વાપરવાની જેની તેવડ નહીં અને 10-12 કાપડ ચોરી થઈ જાય તો જતીની લાગણી કોને ના થાય આમાંથી 100 રૂપિયાની નોટ કોઈ લઈ જાય તો મને લાગણી થાય એવો ધંધાદારી ગરીબ માણસ પણ કોને કહેવા જાય કોને જ્યો કેવા કોને જાય માંડવાની અંદર કોઈને એમ થોડી કહેવાય કે તું ચોર છે ને મારા કાપડ લઈ ગયો પણ હોડા પાડીને પોતાના ઘેર વહી ગયો એની પત્ની સોનો રાખે રહી જા મારા નાથ રહી જા મારા બહુ ના બરથા લઈ જા તો લઈ જા સોનો રહી જા આટલું બધું રોવે હું લેવા પણ ગરીબ નો દીકરો એને રાતની વેળાએ હિતેશિયા નિંદર નો આવે રાતના 8-3 ટકોરે યાદ કરે આખી રાત બરોબર 2-3 નો સમય પણ પેલા ગરીબના દીકરાને નિંદર નો આવે હો કારણ કે જેના ધંધાનો માલ ચોરી થઈ ગયો જેના કાપડ ચોરી થઈ ગયા એને રાતની વેળાએ નિંદર ન આવે અને માંડવા માથે બેઠેલી માતાને સમરે અને બરોબર અહીં ઘડી માંડવો વધાવવાનો સમય બન્યો એટલે માંડવો વધાવવાનો સમય થાય ને સાહેબ એટલે કહેવાય છે કે હરખી નારીઓ હોય ને નારીઓ એના માથે ગરબો લઈને ગરબો રમે જતી આ ગરબા રમવા માટે મારા બાપ જ્યારે મેલડી નું કોનું ગાવું છે મેલડી રમવા આવો માં કાઢી તે વેલ તને મોને છે વેલો તે વેલડો જોડો ને નીતિનિયા બરોબર માંડવો ઉજવવાનો સમય અને એ ઘરની 11 ભાઈઓનું કુટુંબ અને 11 ભાઈઓની અંદરથી 3 ભાઈની 3 ધર્મપત્ની અને 3 ધર્મપત્ની પોતાના માથે ગરબા લઈ અને ગરબા રમતી હતી પણ થોડો સમય જો જતીનિયા ઈ 3 બાયુના મોઢાના કલર બદલાઈ ગયા માથેથી યમોળો છોડ્યો ને થોડવા પડી ગઈ 3 બાયુ પોતાના માથેથી અમૂળો છોડી અને પોતાના કેળે હાડલો લઈ અને 3 બાયુએ ગરબા પડતા મિલે ને ધૂણવા માંડી ગરબાની અંદર માતાના માંડવા માથે 3 વહુ છે ને 3 વહુ ધૂણવા માંડી પણ કોઈને ખબર ન પડે કે આ શું છે કોઈ જાણી ન શકે કે આ શું બની રહ્યું છે પણ ત્યાં કોક જોશી હશે અને જોશીએ આ કલમ પકડી કોકે નાકો આપણા માંડવાની માતા છે એટલે જોશી બોલ્યો કે કોકે નાકો આપણા માંડવાની માતા ધૂણી રહી છે
એટલે જોશી અને નાતે મળીને પૂછ્યું કોણ છે, કોણ બોલે? એટલે જતીની આ 3 બાઈઓ હતી ને એમાંથી એક લોટાના દાંતની કકડાટી બોલાઈને બોલી કે મેં બીજી કોઈ નહીં પણ એક ઝહલા વાઘરીની હું એક નવડિયાની મૂડી મણા ખાઈ મેલડી બોલું. ગરબે ગરબે રમતી હતી મેલડીના નામ એ લેતી હતી કે આ 3 બાવીએ જે માથે ગરબા મેલ્યા હતા ને ગરબા, અને ગરબાનો જે મોચેલો કહીએ ને આપણે એ પેલા ગરીબના દીકરાના કાપડ ચોરી કરેલા ને એના મોચેલા હતા ને મેલડી કે છે બાપ ગરબે ગરબે રમતી હતી મેલડી મેલડી બોલતી હતી. ઓળખી લો મને ઓળખી લો કુટિયાની મેલડી આવીશું. એટલે એક લોટાના દાંતની કકડાટી બોલે ને મેલડી બોલી મારી નાત હોંભરો માં હું છે કેમ આટલી બધી કોપમાન છે? એ મારી નાત આજ નાતે નાતની વસ્તી મારી મેલડીનો નવરંગો માંડવો જોવા આવે. હું એટલું કહેવા આવીશું કે બીજું કાંઈ નહીં પણ મારી મેલડીના માંડવાની અંદર ચોરી થઈ છે. સોરને પકડી લાવો ને મેલડી હોમું લાવો ને. એટલે મેલડી બોલી કે હું એમને એમ નહીં આવી તો કે મારા મેલડીના માંડવાની અંદર કોઈ ગરીબની ચોરી થઈ છે. મારા મેલડીના આવા માંડવાની અંદર કોઈ ગરીબની ચોરી થઈ છે અને એમને એમ નહીં આવી. એ ગરીબનો દીકરો છે ને નીતિની મને ગાળ બોલીને ગયો છે કે મેલડી કાં તો હું ઓંધરો કાં તો મારી ઝાલા વાઘરીની મેલડી ઓંધરી. ઓંખે બની જી મોથડી તું પગે બની જી લંગડી તું. અનવો જતનિયા ત્રણ બાયુના ખબે મારી મેલડી બોલે કે અહીંથી મારી મેલડીના માંડવેથી ચોરી થઈ છે ભલે થઈ પણ દેવી પૂજકનો દીકરો કાળી વેલનો દીકરો મને કદાચ ગાળ બોલે મને મેલડીને ખમાય નહીં. એને ગોતી લાવો અને બીજું કોઈ નહીં પણ આ 3 જણીએ જે ગરબા રમે ની 3 જણી ચોર છે અને 3 જણી 3 વાર કે મેં ચોરી કરી મેં ચોરી કરી મેં ચોરી કરી. જો તો સુધી આમનો ધૂણાપો બંધ થવા દઉં તો જગતની અંદર મને આદિ અનંતની મેલડી કોણ કે બા? મારી ગરીબના વો તેડાની વો મારી મેલડી માં ગરીબ મોણહનો નબળો નિહાકો મેલડી આવો ને. એટલે મેલડી જોશીના કાંઠે ધોણવા આવી અને બોલી કે ગોતી લાવો એ મારા દેવી પૂજકના દીકરાને અને એનો માલ એનો હુપત કરો. અને આ ગુનેગાર છે 3 વખત એમ કે મેં ચોરી કરી મેં ચોરી કરી મેં ચોરી કરી તો મેળવી છે બાકી મેળવી નથી. અને ત્યારે મારો કવિ ગવડાવે છે બાપ જાઓ 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 શેરીએ શેરીએ ગોતવા જાય શેરીએ શેરીએ ગોતવા જાય. અહીંયા શેરીએ શેરીએ ગોતવા જાય ગરીબના દીકરાને ગોતવા જાય.
એ બધું પછી આવે. હે એટલે નાતના માણા મોકલ્યા કે ગોતી લાવો દેવી પૂજકના દીકરાને ખોડી લાવો. એટલે શેરીએ ગોતવા જ્યાં કે પેલો કાપડ બેસવા વાળો ક્યાં રહેશે, એના ઘેર જ્યાં એને ઉપાડીને વાસે ઘાસે માંડવામાં લાયા. એને માંડવામાં લાયા ને એનો માલ હતો ને રાહુલી આમ ના હોય હે, એનો માલ બધો એને પાછો આલ્યો અને મેલડી બોલી ખાલી તે એનો માલ નહીં હોનાનો ટકો આલવો છે. મારી નાથ એનો માલ નહીં પણ મારી મેલડીના દરબારમાં આવ્યો ને એને ચોરી થઈ છે ને ગરીબ માણસ છે, લાઈન ખાવા વાળો માણસ છે, કોઈ દી કોઈનું હરમનું લીધું નહીં, કોઈ દી કોઈનું ખોટું કર્યું નહીં ને ગરીબ માણસ છે પાછું. હોનાનો ટકો આલો ને ગરીબના દીકરાને આલો ને. અને એવી ગરીબાઈની અંદર એ સમયની અંદર વર્ષો પહેલા જે સમયે હોનું અમારા કલાકાર કહે છે કે જે સમયે હોનું 2-3 હજાર રૂપિયા હતું સાહેબ, અને એ સમયે આ કાળી વેલના દીકરાને વેડું દેવી પૂજકને હોનાનો ટકો ને એનો માલ પાછો આપ્યો ને વાતનો એન્ડ અહીં આવે. અને હવે આ ભગવતી જો કે મેં મારી વાલજી ડોહાની સગતને આમાંથી કોણ કોણ માનો છો એ સગતને 500 મંગાવું ના બાપ, મારી ટોપલી તગારા વાળી મારી નાચ છે, તમને જે મરજી પડે લઈને આવજો. પણ મને એમ લાગે કે વાલજી દાદાની સગતને યાદ કરી અને એની વસ્તી એની પબ્લિકે દિલ ખોલીને દાન એની માતાની પાછળ કર્યો હતો. તારે મારા મંદિરિયામ ભુવાની, મારા મંદિરિયામ ભુવાની, મારી સગત યાદ એકલી રહી, મારી સગતડી એકલી રહી. હાલો મારી નાત. અને આ દુનિયાની અંદર સગત એક એવી માતા છે સાહેબ, આપણી સમાજને સગત નહીં ગમતી, તમને ખબર હોય તો કોઈને પૂછીએ ને કુળદેવી, મારે તો કાળકા છે ને મારે મેલડી છે, મારે જોગણી ચરવ છે, મારે ચામડ છે, મારે ખોડિયાલ છે, મારે બેચરી છે, મારે વિહત છે. પણ સગત એક એવી માતા છે ગોંડા, જો કદાચ દુનિયાની અંદર જો નિર્દોષ હોય અને તારા ગળે ખુલ્લા બાઈને હોના ચાંદી દાગીના પડ્યા હોય, પણ ગમે એવો સોર આય અને તારા ઘેરથી એક હળી ઉપાડે અને ધોળા દાડે જો દીકરા નો ઉપાડી લઉં તો કળજગની અંદર મને વાલજી ડોહાની સગત કોણ કે? હે મારા મંદિરિયા દીવણો નહીં, મારા મંદિરિયા દીવણો નહીં, મારા પૂજારી હું અંધારે રહી, મારા પૂજારી હું અંધારે રહી. અન આવો ને મારી કોચરા વાળાની, મારી વાલજી ભુવાની સગત બે ઘડી મરકલું મારો ને. અને આ કયું ગામડું છે? બરોડ તો ખરા. અને આ નામ મેં પહેલી વાર સાંભળ્યું છે સાહેબ, બહુ રૂડું નામ છે, પણ એ ભગવતીને યાદ કરવી તારે. અને આવજે મારી વાલજીની શક્તિયા ભરોડની ધરતી में साहिबापुरा में मां બે ઘડી લવણો વાળ દે ભાઈ અને મારો ડોહો તારી ભક્તિ કરી કરીને જતો રહ્યો માં આખી જિંદગી મારો ગયડો તારી ભક્તિ કરી કરીને જીવો માં પણ કાચી માટીનું આ ખોડિયું છે
મરવાનું છે સાહેબ બધાને એક ને એક દાડો. જો સિકંદર જેવો સિકંદર રાજા રામ જેવો રામ જો મરી ગયો હોય ને ધૂળમાં મળી ગયો હોય તો આપણે તો શું છીએ સાહેબ? હે, મરી બધાને જવાનું છે. અમર પાટો કોઈ લઈને આવ્યું નથી. પણ જેના કળમાં આવી સગત પૂજાતી હોય, જેના કળમાં આવી જોગણીઓ પૂજાતી હોય, અને સાહેબ હું તો દરેક પ્રોગ્રામની અંદર દાવો ઠોકીને કહું છું કે આ દેવીઓ છે ને દેવીઓ એ કોઈના બાપ દાદાને તાંબા પિત્તરના ઉપર લખી નહીં આવ્યું કે તારી જ માતા. એવો સિક્કો આજ સુધી માર્યો નથી. પણ આ તો માને એની માતા છે. આ ભાવની ભૂખી છે. તેમાં ભાવથી આ લોખંડ ચડાવો તો લોખંડ એ ખાઈ લેવી માતા છે. પણ તમારા કુળની અંદર એક એવી બીજી માતા છે કે વેરણ દુનિયામાં છે. એટલે અમદાવાદની ધરતી હોય કે પાલનપુર હોય કે પાટણ હોય કે સિદ્ધપુર હોય, ચારે ખૂણાની અંદર મારી કોચરા વાળાની દીકરી ક્યાં કુંવાસી હુની બેઠી બેઠી જો બે આહુડાના ટેપા પાડી મને યાદ કરે, અને જો કદાચ ધોળા દાડે જો ભડાકા કરતી કરતી ન આવું તો દીકરી એમ માનજે તારા પરિવારની અંદર કોઈ આ કોચરા વાળાની પરિવારની અંદર કોઈ જોગણી નહીં પણ કોઈ ભૂતડી બેઠી હતી મારા બાપ. મામા અને આ પરિવારની અંદર ધોવાની જોગણી પૂજાય છે. હે ને નથી પૂજાતી? કઈ જોગણી પૂજાય છે? મેળો જ ચરવ જોગણી છે. નામ નથી પાડ્યું એમ. અને જોગણી મેલડીની સગત આ ઘરે ઘરે હોય છે સાહેબ. અને મારી કાળી વેલની અંદર દેવી પૂજકના ઘેર ઘેર રખોપા કરે છે. પણ પેલા 500 પાટણ મે વાહ મારા રોમજીની મારી કારિયા કુતરાની હડક બઈ જબરી છે. મારી લાખા વિઠાની તું તર જબરી છે. અને એથી થોડેક આગળ આવો ને સાહેબ તો એક ગામ આવે. એ રાત હોય કે દાડો હોય, ગમે એવો સમય હોય, પણ એ માતાનું નામ લેવું હોય ને તો બહુ વિચારીને લેવું પડે સાહેબ. એ દેવીનું નામ લેવું હોય બહુ વિચારીને લેવું પડે. એને એટલું જ કહેવાય કે માં ઘરના હોય કે બહારના હોય, નાત હોય કે પરનાત હોય, બધા એને ખમાન મજા બોલજે. એને આપણા મોઢામાંથી એની આગળ બીજો શબ્દ લવાય નહીં. કારણ કે એકવાર આંગળી કરો અને જો કદાચ દીકરા લીધા વગર પાછી આવું તો મને દુનિયાની અંદર ધાયણોથી જવું ભાઈ ઝોંપડી કોણ કે બા. અનવો મારી સિદ્ધપુરની કુંવારકા માં દુનિયા મેં તારું ભજન કર્યું હોય તો અને કોકના કુળ મેં મારી લુંગીની ચામણ પૂજાતી હોય આવજે મારી વેળા સમય છું ઘડિયાની મારી દેવી પૂજકની માતા જાગો ને મામા. અને હવે છેલ્લી લાઈન મારી નાતને કહેતો જાઉં છે. આ રેગડીનો વિષય એવો છે કે રેગડીનો વિષય એવો છે. આ થોડા મોડા એટલે મોડા સુધી ચલાવ્યું છે, ચિંતા ન કરો, વાંધો. અને જેને માટલી લઈને જવી હોય એવું છે. આ તો ખાલી 2 મિનિટ પછી આરતી કરી નાખો, જાઓ. ના ના હવે ચાલો, સમય બહુ થઈ ગયો છે. અને મિત્રો દુનિયાની અંદર દેવીઓ તો કઈક મઢડે કઈક ગામડે ગામડે બેઠી છે. પણ એકવાર મારા કડ ભાગલે બેઠેલી માતાને યાદ કરું અને પછી વોણીને વિરામ આપું. બાપા પોણી પીએ ભાઈ. અને આજે આ પ્રોગ્રામ મેં
નું આવું સાઉન્ડ વગાડ્યું મારા વિક્રમ ને ખમા તારા રણકાર સાઉન્ડ ને અનવો મારી આ રીતમ મેં જેને ઓર્ગન તબલો પેડ વગાડ્યું જતીન ભાઈ મેં તરિયા રાહુલ મેં તરિયા મારો નીતિન પટણી અનવો ભાઈ परिवार में जबरू शूटिंग लगाड़ियूं नाम खबर नहीं खमा तने मयूर तने तारी पालन परिया परिवार ने ओडियाल 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 आरी जमा आरी जमा जाओ हेलेबू 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 यूबी बाजारे जाए लेबू ले रो ले तू जाए जाए हेलेबू हेलेबू लेबू दो दागो में जाए लेबू यम्बाजी नू जाए जय अम्बे अनवो भाई मने या प्रोग्राम नो याल नारो हितेश भाई पटनी खमा तारा शेगड़िया परिवार ने अन पेली दिशानी धरती मो जबरो प्रोग्राम कर्यो तो वह तारी शेगड़िया नी माता नी प्रसादी में खादेली या अमीनो मुंडकारी आवे न तारू याद रे भादरे थई जाए पनवो ऑर्गेनाइजर में मारो चंद्रेश कोयटा वाणनो रेवासी मारो हितेश ने चंद्रेश नी जोड़नी मर नाख दे અને હવે જે આ કોચરા વાળો પરિવાર છે આ તમને કહેતો જાવ હા તમને કહેતો જાવ સાહેબ આ છેલ્લા શબ્દો હવે મારા અહીંયા આ પરિવારના આંગણે આ પ્રોગ્રામની અંદર પણ છેલ્લા શબ્દ પરિવારને એટલા કહેવા છે કે બાપ મરી ગયો છે પણ જન્મ દેનારી જનેતા માં હજુ હયાત બેઠી છે સાંભળજો સાહેબ માં હજુ હયાત બેઠી છે એ માન ખવડાવીને પછી ખાજો એ માન રાજી રાખજો કારણ કે માનો કદાચ આશીર્વાદ મળી જાય ને સાહેબ તો દુનિયામાં કોઈ ડુંગરાની જરૂર નથી કોઈ દેવીઓની જરૂર નથી પણ માની આય કોઈ દી નો લેતા હાથમી પેઢી સુધી નહીં મેલે અને કોકને ખવડાયું હશે જો માને ખવડાવીને રાજી રાખી હશે જો સમય આવે કાળા માથાનું એ માનવી છે એ ખાઈને ખોટું બોલી જાય પણ કોકને ખવડાયેલું હશે ને તો એની હાથેડી કોઈ દી ખોટું નહીં બોલે પણ મો કોચરા વાળા એક માળા ના મણકા બનીને રે જો કોઈ દી કડવો મોટો નહીં વાગે कोई दी दुनिया में पासो नहीं मिलूं अन्या रेगड़ी नो गाना रो वाज दुनिया मोन
વનપરાનો રહેવાસી જાલિયાની જોગણી મારી ગઢપાવાની કાળકાનો ઓ સેવક હું યશરાજ દેવી પૂજક અનવો ખમા તમને ખમા મારી કાળી વેલને આરતી લઈને આજુ